પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા પાટણના ખેડૂતો પરેશાન થયા છે। મોટો ખર્ચ કરી વાવેતર કર્યા બાદ ખાતર નથી મળી રહ્યું। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। ગુજકોમાસોલ અને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે। જરૂર કરતાં ઓછું ખાતર મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો। પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળે તો વાવેતરમાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સવારે 6 વાગ્યાના એ લાઈનમાં ઊભા છે। હાલ ગુજકોમાસોલનું ડેપો આજે 10 વાગ્યા અત્યારે ખુલ્યું છે અને અમારે જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું નથી। સાહેબ, અમારે 20 થી 25 વીઘાનું વાવેતર ચાલુ છે એરંડાનું। જો ખાતર ના મળે તો અમારી ઉપજ બરાબર થાય નહીં અને અમને બહુ નુકસાન આવે સાહેબ। એના કારણે અમે સરકારને એટલી અમારી નમ્ર વિનંતી છે કે અમને ખાતર પૂરતું મળે। અમે આ લાઈનમાં સવારના ઊભા છીએ અને ખાતરની વધારે જરૂર છે, ખાતર મળતું નથી અને એક વ્યક્તિને 3 થેલી આપવામાં આવે છે અને ખાતરની વધારે જરૂરિયાત છે। હાલ ખેતી કરવી અમારે કંઈ લાઈનમાં ઊભું રહેવું, એક બાજુ ખેતી બગડે છે અને લાઈનમાં ઊભા રહીએ તો જ્યારે આપણો વારો આવે છે ત્યારે ખાતર કે ખતમ થઈ ગયું અને બારે ખાતર આખા ટેમ્પા ભરાઈને જાય છે। ખાતરની ઘણી જરૂર છે, 10-15 થેલીઓની જરૂર છે। હવે એમાં 3-2 થેલીઓ આલે એમાં શું ચાલે બોલો? વાવેતર ઈંડા છે, રાયડો છે, કપાસ છે, એમાં ના ચાલે। 2 થેલીઓ ખાતર આલે એમાં શું ચાલે બોલો? અમારે 15 થેલીઓની જરૂર છે। અમારે સરકારને કેવું કે અમારે 2 થેલીઓ ના ચાલે, અમારે 15 થેલીઓનું વાવેતર છે। ચોથી પાંચમી ગાડી છે કે આપણે દરેક ખેડૂતનો 3 થેલી વેચાણ કરીએ। સિંગલ ગાડી આપણે વિતરણ ચાલુ જ છે અને આપણે બે દિવસે ખાતરની ગાડી આવે જ છે ને આપણે વેચીએ છીએ। બાકી ખેડૂતોની માંગણી પૂરી છે, પણ તમાકુનું વાવેતર આપણા એરિયામાં વધારે થાય એટલે ખાતર ખેડૂતોની માંગણી થોડી તમાકુવાળા વધારે ખાતર માંગે ના કરે। બાકી એરંડા, ઘઉં અને બધા પાકના અંદર વાવેતર સારું અને સિમ્પલ થાય છે અને અંદર યુરિયા પૂરું પહોંચતી રહે છે। તમાકુવાળા રહે એના કારણે ખાતરની થોડી શોર્ટેજ ઊભી થાય છે। ધીમે ધીમે શિયાળાની ઋતુ શરૂ થવા પામી છે ત્યારે પાટણ જિલ્લાની અંદર ખેડૂતોએ એરંડા, કપાસ સહિતના મોટા ભાગના પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક યુરિયા ખાતરની અહીંયા બુમરાડ જોવા મળી રહી છે। જી 24 કલાકની ટીમ પહોંચી છે પાટણ માર્કેટયાર્ડ, જ્યાં કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે ગુજકોમાસોલ ખાતર ડેપો છે જે નવાગંજ બજાર ખાતે છે। ત્યાં વહેલી સવારથી જ ખેડૂતો એટલે કે વહેલી સવારે 6 વાગ્યાથી ખેડૂતોએ અહીંયા લાંબી કતારો લગાવી દીધી છે અને ક્યાંક ને ક્યાંક ખાતર પૂરતા પ્રમાણમાં મળે તે બાબતમાં લઈને તેઓમાં ભારે રોષ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે જે ગુજકોમાસોલ ખાતર ડેપો છે ત્યાં માત્ર 3 થેલીઓ ખાતરની આપવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા 200થી પણ વધુ ખેડૂતો અહીંયા લાઈનમાં ઊભા રહ્યા છે અને જે ખાતર છે ખાતર મળવા તેવી આશાઓ સેવી રહ્યા છે, પરંતુ જો ખાતર ખતમ થઈ જાય તો ખેડૂતોને ધર્મના ધક્કા પણ ખાવા પડે છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડૂતોને હાલ તો ખેતરોની અંદર પાક વાવણી સહિતના કામો હોય છે, પરંતુ તમામ કામ પડતા મૂકી અને ખેડૂતોને હાલ તો આ લાંબી કતારોમાં ઊભા રહી ખાતર લેવાની ફરજ પડી રહી છે। ત્યારે હાલ તો ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં ક્યારે મળે છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।